ગાઈસ ઠંડુ એટલું હે ને ભાઈ સાહેબ ઓ ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં ને મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. કાલે રાત્રે 10 વાગ્યાના નીકળ્યા હતા, હજુ પહોંચ્યા નથી. ગુડ મોર્નિંગ અનિલભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો વિશાલ તો સુપ્રભાત. કોનું ભાઈ? ચલ્યા ગુરુભાઈ. ગુરુભાઈ ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આપણે રાતોની રાતો અને કિલોમીટરના કિલોમીટરો અને શું કે આપણે કલાકોના કલાકો કાપીને આપણે રિસોર્ટે આવી ગયા. રિસોર્ટ જો શું કહેવાય, ફાઇનલ ડેસ્ટિનેશન. તો અહીંયા આપણે હવે રહેવાનું છે, નવાનું ધોવાનું છે, ફ્રેશ થવાનું છે, બધું કરવાનું છે. બધું અહીંયા જ કરવાનું. પછી જવાનું છે આપણે ચિત્તોડગઢ જવાનું છે કિલ્લો જોવા માટે. અહીંયા મોજ કરીને આગળની વાત. હા, અહીંયા સ્વિમિંગ પુલ બધું જ છે. જુઓ કેટલો મોટો રિસોર્ટ છે. ખાઈ અહીંયાથી મોડીને અહીંયાથી ચારે કોરે જ્યાં જોવે ત્યાં રિસોર્ટ है. बहुत समय बाद अक्षय भाई भी ब्लॉग बना रहे हैं. देखो, गुड मॉर्निंग भैया. ये आरजे के ही है. ब्रो ये क्या लगा देने. તો આપણે હવે જઈએ. આપણું બેગ લઈ લીધું છે રૂમ બાજુ. મહેશભાઈ ગુડ મોર્નિંગ. મહેશ બ્રો, ફાઇનલી આપણે રૂમ ઉપર આવી ગયા છે ને રૂમની હાલત જુઓ ખાલી તમે. અહીંયાથી ઓ ભાઈ સાહેબ, આ જો અમે બંને એક જ રૂમમાં છીએ ને. આ છે અમારો બેડરૂમ. વાહ ભાઈ વાહ. ખોલ્યું હો બાકી પડદો. ભાઈ આ સ્વિમિંગ પુલની અંદર ધબધબાટી બોલાવવા જવાનું છે અમારે. આ રહ્યું આપણું રિસોર્ટ મસ્ત મજાનું. તો ચલો થોડી વાર આને ફ્રેશ થઈ જઈએ. થાકી ગયા છીએ આખી રાત. સવારમાં સ્કેમ થઈ ગયો. અમે બે જણા લાવવાનું ભૂલી ગયા બ્રશ. એટલે 2 કિલોમીટર અત્યારે ફરીને આયા. બ્રશ ક્યાંય મળ્યો નહીં, કેમ કે હજુ સુધી એક શોપ ખુલી નહીં. બ્રશ ભૂલી ગયા મેન વસ્તુ. ફાઇનલી તો સવારના વાગી ગયા છે 9 વાગ્યા અને અત્યારે અમે જઈ રહ્યા છે લંચ કરવા. અરે બ્રેકફાસ્ટ. અને આપણી દેશી ભાષામાં બોલું ને, સિમ્પલ ને સાદી શિરોમણી કરવા જઈએ છીએ અમે. શિરોમણી કરવા, શિરોમણી આપણી દેશી ભાષામાં કહીએ ને તો શિરોમણી કરવા જઈએ છીએ આપણે. શિરોમણી. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. અમારા પ્રિય અંકિતભાઈ અમારી સાથે. આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ મસ્ત મજાનો. જો બધા બેસી જાય. અમને તો કોઈ કીધું નતું. તો ફાઇનલી આપણે શિરમણી તૈયાર છે. શિરમણીની અંદર હું શું લાવ્યો યાર, અડધાના તો મને નામે આવડતા. આનું નામ આવડે બ્રેડ બટર અને દ્રાક્ષ. હવે આ શેની ચટણી છે ને આ છે શું કહેવાય ને, સેન્ડવિચ ને આ શીખર શું કુંગળા જેવું હોય. આપણા નામમાં કઈ ના ખબર પડે. ચલો ફટોફટ નાસ્તો કરી ભાઈ. ચામાં ટોસ ચાય લાવ્યો તું? હું તો ના લાવ્યો ચા. કીધું તું કે ચાલશે લે ચા. હા, નાસ્તો કરી લઈએ. હાય ગાઈસ, આપણે બ્રેકફાસ્ટ પતાઈ નાખ્યો છે. બ્રેકફાસ્ટ એટલે આપણી શિરોમણી પતાઈ નાખી છે. જો હળીઓ બૂસમાં લીધી, એક હળી બૂસમાં લીધી દોધ ખોતરવા માટે. આમ તો હતી ફ્રૂટ ખાવા માટે, પેલું તરબૂચ આવે ને એ ખાવાનું, પણ આપણે દોધ ખોતરવા માટે. તો ગાઈસ જો નાવાનું ચાલુ થઈ ગયું છે અને આ બધાને નાતા જોઈને અમારું પણ દિલ લબુ ચબુ છે. જો ચડ્ડીઓ ઠટાઈ દીધી એક આર્યો. અમે બે હવે જઈએ નાવા. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બને રહેજો. બહુ મજા આવવાની, બહુ મજા આવવાની. મને તો મજા આવશે પણ તમને મજા આવશે જોવાની. ફાઇનલી હું અંદર દৌડો પણ ઠંડી એવું લાગે તો ઠંડી બહુ લાગશે. તો કાંટો તો કૂદવું તો પડશે, કેમ કે એક્સાઇટમેન્ટ હે ને. ગાઈસ ઠંડુ એટલું હે ને પણ મજા આવે રહી. એક નંબર શાંતિ. ગાઈસ એક નંબર ઠંડી એવી વાવે રહી ને. હવે નિકુંજભાઈ આપણે જમ્પ મારે. ચલો. अरे भाई साहब, चल चल चल. ओ वाओ,
આ ગયા ઘરની એટલી વાવરિંગ ગાઈસ. હવે નિકુંજભાઈ આપણે કૂદકો મારશે. ચલો ભાઈ સાहब. ओ कहाँ गया भाई आयो गाइस. હવે હું પેલી કિનારે તો ઠંડી અહીંયા બહુ વાગી રહ્યા છે બપોરના 1 વાગે. અમે જઈ રહ્યા છે જમવા માટે. તો અહીંયા આગળ થોડુંક ફોટોગ્રાફી ચાલુ છે. આપણે પણ થોડું છે ને ફોટોગ્રાફી રોલા એના વગર આપણને છે ને સમાજ સ્વીકારે નહીં, એટલે આપણે પણ ફોટોગ્રાફી કરી નાખી. આપણે જમવાનું તૈયાર છે. જમવાની અંદર જો રોટલી, આ છોલે, પનીરનું શાક, પુલાવ, આ શેનો શીરો છે, હલવો, છાશ, સલાડ, પાપડ, બસ. તો ચલો મસ્ત મજાનું જમી લઈએ. બહુ મોડું થઈ ગયું છે ને પેટમાં બેડા દોડે. કોને તો ચાલુ કરી નાખ્યું. જો રહેવાતું જ નતું. હવે બાપુ ભૂખ લાગે તો ખાઈએ. હેલો ગાઈસ, એન્જોય યોર લંચ. ફાઇનલી મિત્રો આપણે જમીને આવી ગયા છીએ અને એવા થાકી ગયા છે ને, કેમ કે પેટ ભરીને કાધું ને પછી હેડીને આવ્યા અહીંયાથી કંટાળો આવી ગયો હે. અહીંયા ઓસંગુ ચાલીને બેસી ગયા. તો હવે આપણે નીકળવાનું છે ચિત્તોડગઢ કિલ્લો જોવા. હે ને ચિત્તોડગઢ કિલ્લો જોવા જવાનું હોય તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. હું તમને બતાવું ચિત્તોડગઢ કિલ્લો રાજસ્થાન. ત્યાં બેઠા બેઠા અહીંયાનું બધું જોઈ લો. તો ફાઇનલી ગાઈસ આપણે હવે નીકળી ગયા છે ચિત્તોડગઢ કિલ્લો જોવા માટે. જો આપણી પબ્લિક અહીંયા જઈ રહી છે. મિતેશભાઈ મજામાં, ફૂલ એક્સાઇટમેન્ટ. શું કહેવાય, મને થોડું ઓછું ઇંગ્લિશ ફાવે પણ આપણી બસ નીકળી ગઈ તો આપણે જઈએ ત્યાં તમને બતાવું. ત્યાં આપણે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે, લક્ઝરીની અંદર નથી જવાની છે આ બધી રિક્ષાઓની અંદર. તો 8-8 જણનું ગ્રુપ હશે, ત્યાં જઈને મળીએ ડાયરેક્ટ. यहाँ पे टोटल 7 गेट है. 7 गेट पार होने के बाद जिले में पौधा ज़्यादा था. ये जो आपने देख रहे हो पहला गेट था. अच्छा. તો ફાઇનલી આપણે ચિત્તોડગઢના કિલ્લા ઉપર ચડી ગયા. સાક્ષી દરવાજા પાર કરીને પહેલા આપણે જવાનું છે મીરા મંદિર. અક્ષયભાઈ આનું થોડું કંઈક કહી દેશો તમે અહીંયાના છો, રાજસ્થાનના. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ચિત્તોડગઢના મોસ્ટ હે ને વિજય સ્તંભ ઉપર, જે અહીંયા બનાવવામાં આવે છે ને. અહીંયાથી જો વ્યૂ કેટલો મસ્ત આવે રાજસ્થાનનું. એકદમ ટોચ ઉપર છીએ આપણે, કિલ્લાની ઉપર શેખ ટોચમાં. અને સ્તંભ જોવો. અને નજીકથી આપણો વિજય સ્તંભ જો કંઈક આ રીતનો દેખાય છે. અને આજનો બ્લોગ છે ને આપણે વધારે નહીં શૂટ કરીએ કેમ કે બહુ બધું લોબુ થઈ જશે. दुख तो है. તો મિત્રો અહીંયા જોવાલાયક સ્થળ તો હે ને કોઈ કમી નથી, પણ હે ને હું વધારે બ્લોગ શૂટ કરવા જઈશ ને તો બહુ જ એટલે બહુ જ લોબો બ્લોગ થઈ જાય. અને આપણે તડકો એટલો પડે રહ્યો ને, હાલત થઈ જવો ગરમીની. તો કદાચ છે ને થોડા સિનેમેટિક શૂટ નાખી દઈશ. सूर्य देवता के दफ्तर नहीं होते थे, तो यहाँ से राजा रानी जो सामने आपको ध्वजा लहराती हुई मंदिर दिख रहा है ना, कालिका माता मंदिर 1906 में बना है. उससे पहले वो सूर्य मंदिर था. वहाँ बड़े सा सोने का सूरज रखा था, उसके ऊपर अर्घ देते थे. लेकिन अकबर ने जब अटैक किया तो वह सोने का सूरज उदय सिंह अपने साथ ले गए. और अभी वह सोने का सूरज उदयपुर सिटी पैलेस के अंदर एक शोकेस में रखा हुआ है. देखा. अब यहाँ जन सुविधाएं हैं, जाके आ जाइए. ओके. टॉयलेट. महीने अकबर 4 महीने यहाँ तंबू तान कर रुका हुआ था. युद्ध यही हुआ था. ये इस किले के मेन एंट्रेंस गेट है. जहाँ से आप आए वो किले का बैक साइड है, क्योंकि सूर्यवंशी राजा अपने किले का मुख्य द्वार उस साइड बनाते हैं जहाँ से सूर्य का उदय होता है. पूरा
ફાઇનલી મિત્રો આખું ચિત્તોડગઢ ઘૂમીને આવી ગયા ને ત્યાંના જે ને કિલ્લાઓ જે સ્તંભો ને મંદિરોનું જે નિર્માણ હતું ને ગજબ વાત જ ના થાય. અને અમારી સાથે એક ગાઈડ હતો જે ગાઈડ કરતો હતો ને એક નંબર આમ અંદરથી આમ જુસ્સો આવી જાય. ફરવાની વાત કરું ને તો શૂટ બહુ કરી શક્યો નહીં. જે મારી ઓખેથી જોયું ને તમને કઈ રીતે ફીલ કરાવું. તો બી જેટલું પણ શૂટ થતું હતું ને એટલું મેં કરી નાખ્યું. વિડીયો હતો એક નંબર. જો અહીંથી દેખાય છે જો તા જોવો ને તો હા એક જ મિનિટ હો તમને બતાવી દઉં. ઓ ભાઈ કદાચ નહીં દેખાતું હોય પણ જે વ્યૂ અહીંયાથી ફોનની અંદર નહીં દેખાતો હોય બાકી જે અહીંયાથી દેખાઈ રહ્યો ને એક નંબર. આ ખુલે તો હું બતાવું. હા તો શેખ પેલા પહાડ ઉપર ગયા હતા અને જે વ્યૂ હતો મારી આંખે જોયેલું તમને કઈ રીતે ફીલ કરાવું એ એમ. હા પૈસા થાય પણ જે હતું ને ફરવાનું વાત જ જવા દો. તો આજનો બ્લોગ છે ને આપણે થાકી ગયા એટલે ખતમ કરી નાખીએ. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલ સવારના બ્લોગમાં.